નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સામાજિક છે. તમને ખાતરી આપું છું તમને સાંભળવામાં મજા આવશે. તો તમને નમ્ર વિનંતી કરું છું કે અંત સુધી સાંભળશો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મંજરી એનું નામ. એની મંજરી આંખોને લીધે નહીં, પણ એના દાદાને કનૈયાલાલ મુનશીની ગુજરાતનો નાથ ખૂબ પ્રિય નોવેલ એટલે એનું ખાસ પાત્ર મંજરી પરથી એનું નામ પડ્યું. મમ્મી પપ્પાનું પહેલું સંતાન, એના પછી જોડિયા ભાઈ બહેન હતા. એમના નામ પણ દાદાએ જ નક્કી કરેલા, પૃથ્વી અને મુંજાલ. દાદા નિવૃત્ત માધ્યમિક શાળાના આચાર્ય હતા. વાંચનનો પુષ્કળ શોખ. દાદી ફક્ત 4 ચોપડી ભણેલા, પણ ભલભલાને ભૂ પીવડાવે એવા હોશિયાર. મંજરીના પરિવારમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને બહેન પૃથ્વી અને ભાઈ મુંજાલ અને પોતે મંજરી એટલા હતા. મંજરીના પપ્પા એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા. મંજરીના મમ્મી ખાખરા પાપડ બનાવી વેચતા હતા. દાદાજીનું પેન્શન આ પરિવારને મોટી આવક હતી. બાકી પપ્પાનો પગાર અને મમ્મીનો ગૃહ ઉદ્યોગ આર્થિક ટેકો હતો. મંજરી કરતા ભાઈ બહેન 5 વર્ષ નાના હતા. મંજરી 10મા ધોરણમાં ભણતી હતી. પૃથ્વી અને ભાઈ મુંજાલ 5મા ધોરણમાં હતા. મંજરી સામાન્ય વિદ્યાર્થીની હતી. એ ટ્યુશન વગર પાસ થતી, એ જ એની હોશિયાર. પૃથ્વી અને મુંજાલ. પૃથ્વી બાજી મારી લેતો. પૃથ્વી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, જ્યારે મુંજાલ ઠીક ઠીક હતો. મંજરીના મમ્મી હતા 35ના, પણ દેખાય 45ના. વાળની આગળની લટો સફેદ થઈ ગઈ હતી. નામ સરિતા. સરિતા જેવા જ શાંત. મંજરીના પપ્પા કરણભાઈ 38 વર્ષના, પણ દેખાય 25ના. એકદમ ઠાઠમાઠથી રહેવાનું. પગાર અડધો એમની ટાપટપીમાં જ વપરાતો. મંજરીને એક ફોઈ હતા, જે લગ્ન પછી કેનેડા સેટલ થયા હતા. એમનું નામ મિનલ. મંજરી મમ્મીને ઘરકામમાં મદદ કરતી. મંજરી દેખાવમાં સહેજ શ્યામ પણ ઘાટીલી હતી. એની આંખોથી એનો ચહેરો ખૂબ સુંદર લાગતો હતો. પૃથ્વી એની મમ્મી જેવી પાતળી પણ શ્વેતવર્ણા હતી. સ્કૂલ જવામાં અનુકૂળતા રહે એટલે પૃથ્વીના વાળ બોકબોકટ હતા. મંજરી હવે વાળ વધારતી હતી. મુંજાલ સહેજ શ્યામ હતો. એકલવડું અને સ્ફૂર્તિલું શરીર. હા, આ હતો મંજરીનો પરિવાર. સામાન્ય પરિવાર જેવો જ. ઘરમાં દાદા દાદીને પૂછીને જ સઘળા કામ થતા. 2 માળનું મકાન હતું. નીચે રસોડું, બેઠક ખંડ, સ્ટોરરૂમ, એક બેડરૂમ અને એક નાનકડો પૂજાખંડ. ઉપરના માળે 2 બેડરૂમ અને આગળ ખુલ્લી અગાસી. દાદાજીએ પોતાના નોકરીમાં લોન લઈને આ મકાન બનાવ્યું હતું. આગળ ઓટલા પર હિંચકો બાંધેલો હતો. મંજરીના દાદા ભાઈ લાલભાઈ અને દાદી લીલાબેન આ લીલીવાડી જોઈ ખુશ ખુશ હતા. કરણની ટાપ ટીપ ભાઈ લાલભાઈને ગમે નહીં, પણ હસે સો ને પૈસા વાપરતો. મારું બધું એનું જ છે ને, એમ વિચારી ચૂપ રહેતા. ભાઈ લાલભાઈને પેન્શન રૂપિયા 40,000 આવતું હતું. ગામડે 25 વીઘા જમીન હતી, જે વાવવા આપી હતી. વર્ષે દહાડે એમાંથી 50,000 આવતા. ગ્રેજ્યુએટની રકમ પણ 10 લાખ જેવી આવી હતી, જે પોસ્ટમાં મૂકી હતી. વહુને લગ્નમાં 5 તોલા સોનું ચઢાવ્યું હતું. દીકરી મિલનને લગ્નમાં 20 તોલા સોનું ચઢાવ્યું હતું. અને હજી લીલાબેન પાસે 5 તોલા પહેરેલું હતું અને બેક લોકરમાં 25 તોલા સોનું હતું. ભાઈ લાલભાઈ આજે રોજ 5 કિમી ચાલી શકતા. લીલાબેન પણ સરિતાને શાક સમારવાનું
કપડાં સકેલવા, પૂરીઓ વણી જેવા કામ મદદ કરતા. દાદા દાદીની છત્રછાયામાં ત્રણેય બાળકો પૂરા મોજથી જીવતા હતા. કેનેડાથી મિનલ પણ ઘરે ચીજવસ્તુઓ મોકલાવતી હતી. અહીંથી ભાઈ લાલભાઈ કેનેડા 12 મહિનાનું કરિયાણું મોકલાવતા હતા. સાતમ આઠમનો તહેવાર નજીક હતો. ભાઈ લાલભાઈ બજારમાં પૃથ્વી અને મુંજાલને લઈને ગયા. પૃથ્વી અને મુંજાલને નવા કપડાં લેવડાવી ત્રણેય ઘરે પાછા ફરતા હતા. ત્યાં એક બાઇક સવાર ફૂલ સ્પીડે સામેથી આવતો જોઈ મુંજાલને ભાઈ લાલભાઈએ વચ્ચેથી ખસેડ્યો. મુંજાલ બચી ગયો, પણ ભાઈ લાલભાઈ બાઇકની અડફેટે ચડી ગયા અને રસ્તા પર પટકાયા. ત્યાં જ એમના પ્રાણ પંખેરું ઉડી ગયા. બે બાળકો ગભરાઈ દાદાના મૃત શરીરને ઢંઢોળી રહ્યા હતા. લોકોનું ટોળું એકઠું થયું. કોઈએ 108ને ફોન કર્યો. એમ્બ્યુલન્સ આવી ભાઈ લાલભાઈના શરીરને અને બંને ભાઈ બહેનને બેસાડી ઉપડી. કરણભાઈને સમાચાર મળતા જ એ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. ભાઈ લાલભાઈનું મૃત શરીરને જોઈ રડી પડ્યા. પૃથ્વી અને મુંજાલ પપ્પાને વળગી રડવા લાગ્યા. ભાઈ લાલભાઈના મૃત્યુને 12 દિવસ થઈ ગયા. મિનલ પણ કેનેડાથી આવી હતી. બધા સગાવાલા વિખારાયેલા. કાલ સવારે મિનલની ફ્લાઇટ હતી. બધા એકઠા થઈ બેઠા હતા. લીલાબેનનું ચાંદલા વગરનું કપાળ જોઈ મિનલ રડવા લાગી. મંજરી ફોઈને પાણી આપી મિનલની પીઠ પર હાથ ફેરવવા લાગી. લીલાબેને મિનલને પાસે બોલાવીને શાંત પાડી. સરિતાએ મિનલને કહ્યું, બેન, બાપુજીના અચાનક જવાથી આપણે સૌ અવાક થઈ ગયા છીએ. બાળકો તો ડગાઈ જ ગયા છે. બેન પણ જનાર કદી પાછા નથી આવતા. પણ તમે આ ઘરના દીકરી છો, જરાય ઓછું ના લાવતા. બા હજુ બેઠા છે, તમારા ભાઈ ભાભી છે, તમે જરાય ઓછું ના લગાડશો. મિનલ સરિતાને ભેટી પડી. મિનલ કેનેડા પહોંચી ગઈ. ભાઈ લાલભાઈનું પેન્શન હવે એમના વિધવા લીલાબેનને મળે એ માટેના કાગળિયા તૈયાર કરી કરણભાઈ ટ્રેઝરી ઓફિસના પગથિયા ચડવા માંડ્યા. 1-2 મહિનામાં લીલાબેનનું પેન્શન શરૂ થઈ ગયું, પણ હવે એની રકમ 20,000 હતી. મુંજાલને પરીક્ષામાં 2 વિષયમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા હતા, ગણિત અને અંગ્રેજીમાં. મંજરીએ કહ્યું, મમ્મી, આપણે મુંજાલ માટે ટ્યુશન રાખવું પડશે. બધા જ્ઞાનદીપ ક્લાસીસના વખાણ કરે છે. આપણે મુંજાલને ત્યાં મોકલીએ. હા, આજે જ તારા પપ્પાને વાત કરીશ. આમ તો બાપુજી મુંજાલને ભણાવતા એટલે વાંધો આવતો નહીં, પણ હવે ટ્યુશન રાખવું પડશે. સાંજે જમતી વખતે સરિતાબેને કરણભાઈને મુંજાલના ટ્યુશન માટે વાત કરી. હા, કેટલી ફી છે ક્લાસીસની? કરણભાઈ બોલ્યા. લગભગ મહિનાના 500. સરિતાબેને કહ્યું. એટલે હવે દર મહિને 500નો ખર્ચો વધશે. તું જાણે છે ને કે હવે પપ્પા નથી, એટલે પેન્શન પણ બાને અડધું આવે છે. કરણભાઈ બોલ્યા. હા, તમારી વાત સાચી છે, પણ મુંજાલનું ભવિષ્ય વિચારવું પડે ને. સરિતાબેને કહ્યું. હા, હવે એને કહેજે કે બરાબર ભણે. કરણભાઈ બોલ્યા. સમય વહેતો રહ્યો. હવે મંજરીનું 10માનું રિઝલ્ટ આજ આવ્યું હતું. 66% આવ્યા હતા. ખૂબ ખુશ હતા બધા. મંજરીએ 11 આર્ટ્સમાં પ્રવેશ લીધો. પૃથ્વીને 5મા ધોરણમાંથી 97% આવ્યા હતા. મુંજાલને 70 હતા. લીલાબેને સરિતાને યાદ કરાવ્યું કે મિનલને કેનેડા જીરું, વરિયાળી અને રાઈ મોકલાવવાની છે. રણમણભાઈ પોતાના દીકરાને ઘેર કેનેડા જવાના હતા. એમની સાથે મોકલાવવાની વાત મિનલે ફોનમાં કહ્યું હતું. સરિતાબેને કરણભાઈ પાસે સાંજે 2000 માંગ્યા. કેમ આટલા બધા રૂપિયા? શું કરવા છે? કરણભાઈ બોલ્યા.
મિનલબેનને ત્યાં જીરું, રાઈ, વરિયાળી મોકલાવાની છે એટલે લાવીને પેક કરી રણમલ કાકાને ત્યાં આપી આવો. એ આવતા અઠવાડિયે કેનેડા જવાના છે, સરિતાબેને કહ્યું. કોઈ જરૂર નથી મિનલને આ બધું મોકલાવવાની, એ બધું હવે ત્યાં મળે છે, કરણભાઈ બોલ્યા. હા, પણ આપણે અહીંથી જ આ બધું કાયમ મોકલાવીએ છીએ ને, સરિતાબેને કહ્યું. હવે નથી મોકલાવવાનું, હવે બાપુજી નથી, મારે ઘર ચલાવવાનું છે. એ હવે ક્યારની પરણી ગઈ છે, હવે પારકી કહેવાય. આપણા છોકરાઓનું સંભાળો, જાઓ, કરણભાઈ બોલ્યા. અરે પણ સરિતાબેન પણ ને બણ, જા તારું કામ કર, કરણભાઈ બોલ્યા. સરિતાબેન રૂમમાં બહાર નીકળ્યા તો સામે જ લીલાબેન ઊભા હતા. સરિતાબેન નીચું જોઈને રસોડામાં જતા રહ્યા. લીલાબેન કરણભાઈ પાસે જઈને બોલ્યા. કરણ, વર્ષોથી કરિયાણું મિનલને અહીંથી જ મોકલીએ છીએ, આ તું ના પાડે જ એમ કેમ ચાલે? બા, હવે મારાથી ઘરનો ખર્ચો ઉપડતો નથી. બાળકોનું ભણતર, ટ્યુશન, ફ્રી, કપડાં બધું મોંઘું થયું છે, કરણભાઈ બોલ્યા. પણ મિનલ પણ બાળકો માટે કપડાં, ચીજ વસ્તુઓ મોકલાવે જ છે ને, લીલાબેન બોલ્યા. બા, તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે? એ પૈસાદાર છે, બાળકોની ફોય છે, મોકલાવે. હું કાંઈ એને કહેતો નથી કે એ બધું મોકલે, પણ હવે મિનલને સમજવું જોઈએ મારા ઉપર કેટલો બધો બોજ છે. ઘર ખર્ચ, વ્યવહાર, બાળકોનું ભણતર, તારો ખર્ચ, કરણભાઈ બોલ્યા. લીલાબેન સડક થઈ ગયા. વધારે બોલીને પોતાનું અપમાન કરાવવા માંગતા ન હતા. એ હિચકે બેસી આંખોના ખૂણા લૂછવા માંડ્યા. સરિતાબેને પાણીનો પ્યાલો લીલાબેનને આપ્યો. લીલાબેન પાણી પીને મંદિરે જઉં છું કહીને ઝડપથી ચાલી નીકળ્યા. સરિતાબેન પોતાની સાસુને જતા જોઈ નિશ્વાસ નાખી અંદર જતા રહ્યા. 2 દિવસ પછી કરણભાઈ પોતાના 2 જોડી નવા કપડાં લઈને આવ્યા. એક જોડી સ્પોર્ટ્સ શૂઝ અને સ્પ્રેની બોટલ હતી. મુંજાલે પપ્પાને પૂછ્યું, પપ્પા, અમારા નવા કપડાં ક્યાં છે? અરે, તારે અત્યારે નવા કપડાં શું કરવા છે? મારે હમણાં 2-3 ફંક્શનમાં જવાનું છે, જા અહીંથી, કરણભાઈ બોલ્યા. લીલાબેન મોં મચકોડીને બોલ્યા. હા, હવે પૈસા ક્યાંથી આવ્યા? બેનને મસાલો મોકલવા પૈસા નથી અને નવા કપડાં લાવવાના પૈસા છે. બા, બસ કર, છોકરાઓના દેખતા ગમે તેમ ના બોલ. બસ મિનલ ને મિનલ માંડ્યું છે. શું હવે મિનલનો આ ઘરમાં કોઈ હક નથી? સાંભળી લો બધા કાન ખોલીને. કરણભાઈ તાળુક્યા. સરિતાબેને બાળકોને ઈશારાથી પોતાના રૂમમાં જવા કહ્યું. લીલાબેન રડવા લાગ્યા. સરિતાબેને લીલાબેનને સાંત્વના આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કરણભાઈ પગ પછાડતા ઘરની બહાર જતા રહ્યા. બા, તમને ને આમના સ્વભાવની ખબર જ છે. બાપુજી હતા ત્યારે કદી ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી નથી. એ તો બાપુજીનું પેન્શન સારું એવું હતું એટલે બધું ઠીકઠાક ચાલતું હતું. પણ હવે એમણે પોતાનો પગાર ઘરમાં કદી આપ્યો નથી, એટલે આપશે પણ નહીં. સરિતાબેને ઉબરો ઠાલવ્યો. પણ બેટા, મિનલને તો ગમે તેમ બહાનું કાઢીને સમજાવી દીધું, પરંતુ 2 દીકરીઓ છે, એના લગ્ન અને મુંજાલનું ભવિષ્ય આ બાપ છે કે સાપ? લીલાબેન બોલ્યા. બા, થોડા ખાખરા પાપડ વધારે વણીશ. મંજરી પણ હવે મદદ કરતી થઈ ગઈ છે. મુંજાલ સારું ભણી લે, બસ, સરિતાબેને બોલ્યા. સાસુ વહુ એકબીજાને દિલાસો આપતા રહ્યા. બીજા દિવસે સવારે મંજરી સ્કૂલ જવા નીકળતી હતી. સરિતાબેન
કહ્યું, બેટા બાને જરા બૂમ પાડને, એમની ચા ઠંડી થઈ જશે. મંજરી, બા બા ઉઠો, બા મમ્મી, બા મમ્મી. સરિતાબેન મંજરીની બૂમ સાંભળી દોડ્યા. પૃથ્વી અને મુંજાલ પણ બૂમ સાંભળી જાગી ગયા. એક કરણભાઈ એસી રૂમમાં નસકોરા બોલાવતા હતા. સરિતાબેન લીલાબેન પાસે પહોંચ્યા. લીલાબેનનો હાથ પકડ્યો, સાવ ઠંડો. સરિતાબેન રડી પડ્યા. લીલાબેન ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. મંજરી સમજી ગઈ કે બા હવે નથી રહ્યા. એ દોડતી પપ્પાને ઝઘડવા ગઈ. પૃથ્વી અને મુંજાલ મમ્મીને વળગી પડ્યા. એક વર્ષમાં બા બાપુજી બંને એકાએક જતા રહ્યા. સરિતાબેન અવાક થઈ ગયા હતા. મિનલ કેનેડાથી આવી હતી. લીલાબેનની અંતિમ સંસ્કારની વિધિ બાદ લૌકિક ક્રિયાઓ માટે તે રોકાઈ હતી. વાત વાતમાં મિનલે સરિતાને બેનને પૂછી લીધું, ભાભી, બાપુજીના ગયા બાદ મારી સાથેનો વ્યવહાર કેમ બદલાઈ ગયો છે? ન કોઈ મસાલા મોકલ્યા, ન કોઈ લીક. કેમ બેન? તમારા ભાઈ પર હવે જવાબદારીઓ વધી ગઈ એટલે ભૂલાઈ ગયું. હવે હું યાદ કરીને મોકલાવીશ, સરિતાબેને કહ્યું. લીલાબેનની લૌકિક ક્રિયાઓ પતતા જ મિનલ કેનેડા જવા નીકળી ગઈ. કારણ કે એના બાળકોની એક્ઝામ શરૂ થવાની હતી. હવે તો લીલાબેનના જવાથી પેન્શન સંપૂર્ણ બંધ થઈ ગયું. સરિતાબેન ઘર ચલાવતા થાકી જતા. કરણભાઈ આજ પણ એ જ રીતે જીવતા જેમ બા બાપુજીની હયાતીમાં જીવતા હતા. સમય વહેતો ગયો. સરિતાબેન ખાનગી રીતે થોડી ઘણી માત્રામાં મસાલા જેવું કરિયાણું મિલનને મોકલતા હતા. મંજરી 12 આર્ટ્સ પાસ કરી કોલેજમાં પ્રવેશી હતી. પૃથ્વી અને મુંજાલ 8મા ધોરણમાં આવ્યા. મુંજાલના ટ્યુશનની ફી પણ હવે મોંઘી થઈ ગઈ હતી. દર મહિને આખર તારીખે સરિતાબેન અને કરણભાઈ વચ્ચે ઘર ખર્ચના પૈસા માટે રકઝક થતી. ક્યારેક કરણભાઈ સરિતાબેન પર હાથ પણ ઉપાડતા. પૃથ્વી અને મુંજાલ તો સિયાવિયા થઈ જતા. મંજરી બંને ભાઈ બહેનને પોતાની પાસે સુવાડી દેતી. હવે સરિતાબેનનું શરીર પણ કથળતું હતું. ઘરકામ, ઉદ્યોગ અને સતત તણાવગ્રસ્ત જિંદગી, આ બધા વચ્ચે સરિતાબેન તૂટતા જતા હતા. કરણભાઈને રોકવા ટોકવા વાળું હવે કોઈ હતું નહીં. એટલે ઘરમાં મિત્રોની મહેફિલ જામતી. મફતમાં ચા, ગરમ ગરમ નાસ્તો કરવા કોણ ના આવે. મોડી રાત સુધી મિત્ર મંડળી બેસતી. 2 વાર ચા અને વચ્ચે ગરમ નાસ્તો. મોજ પડતી બધાને. સરિતાબેન પર વીજળી ત્યારે પડી કે જ્યારે ગામડાની જમીનનો સોદો થઈ ગયો. એ સમાચાર મળ્યા એ રાત્રે સરિતાબેન કરણભાઈ જોડે ઘણી માથાકૂટ કરી, પણ લાતોને ઢૂસા અને ઉપર ગંદી ગાળો જ મળી. સરિતાબેન ખૂબ બીમાર પડ્યા. મંજરી પર આખા ઘરનું કામ અને ખાખરા પાપડના ઓર્ડર આવી પડ્યા. મંજરી હવે કોલેજ જઈ શકે એમ ન હતી. એણે એક્સટર્નલ એક્ઝામ આપવાનું નક્કી કર્યું. પૃથ્વી અને મુંજાલને તૈયાર કરી સ્કૂલ મોકલતી. મુંજાલ એક દિવસ ઘરે આવીને રડવા લાગ્યો, દીદી, મને ક્લાસમાંથી કાઢી મૂક્યો. મારી 2 મહિનાની ફ્રી બાકી છે ને એટલે. મંજરી દાદાના ફોટા આગળ જઈ ધ્રુસકે રડી પડી. ક્યાં ગયા એ દિવસો જ્યારે કોઈ વસ્તુની ખોટ દાદા પડવા દેતા ન હતા. આજે સગો બાપ પોતાના મોજ શોખમાં પત્ની બાળકોથી બેફિકર થઈ ફરે છે. સરિતાબેન પોતાનું દુઃખ કોઈને કહેતા ન હતા. પિયરમાં પણ પતિ વિરુદ્ધ કોઈ વાત કરતા નહીં. મંજરી આથી અકળાતી, પણ મમ્મીને દુઃખ થશે એમ વિચારી એ ચૂપ રહેતી. પાણી માથા પરથી ત્યાં વહેવા લાગ્યું કે જ્યારે પૃથ્વી સાથે પપ્પાના એકા મિત્ર ગંદી નજરે જોઈ રહ્યા હતા.
પૃથ્વી ગભરાઈ ગઈ, મંજરીની પાછળ છુપાઈ ગઈ. ત્યારે એ માણસ ખંધુ હસ્યો. એ જોઈ મંજરીની આંખો લાલ થઈ ગઈ. એ પૃથ્વીને લઈને બહાર હિંચકા પર બેસી ગઈ. મંજરીના માથામાં જમજમ થતું હતું. પપ્પા પાસે કોઈ અપેક્ષા રખાય એમ નહોતી. મમ્મીને કહી એને વધુ ટેન્શન આપવા માગતી ન હતી. પપ્પાની મિત્ર મંડળી વિખરાઈ પછી કરણભાઈ પોતાના રૂમમાં ઘસઘસાટ ઊંઘી ગયા. એટલે મંજરીએ મોબાઈલ ફોન, જે ફક્ત નોકિયાનો 1500 રૂપિયાનો હતો, એમાં ઇયર પ્લગ ભરાવી કેનેડા મિનલ ફોઈને ફોન જોયો. ભારતમાં રાત હતી પણ કેનેડામાં બપોરનો સમય હતો. ધીરે ધીરે એણે ઘરની તમામ પરિસ્થિતિ ફોઈને કહી. મિનલે કહ્યું કે અત્યારે આ વાત કોઈને કહીશ નહીં. હું ઇન્ડિયા આવવાનો પ્રયત્ન કરું છું. મંજરીમાં થોડી હિંમત આવી. એ હવે પૃથ્વીને પળવાર પણ એકલી મૂકતી ન હતી. અઠવાડિયામાં મિનલ અને એના પતિ વિક્રમકુમાર આવ્યા. અચાનક મિનલને આવેલી જોઈને કરણભાઈ અચરજ પામ્યા. સરિતાબેનની હાલત જોઈ મિનલ દ્રવી ગઈ. વિક્રમકુમાર બીજા દિવસે સવારે પોતાના વતનમાં 2 દિવસ માટે જવા નીકળ્યા. મિનલે સરિતાબેનને આ બધી પરિસ્થિતિ માટે કડક શબ્દોમાં પૂછ્યું. ભાભી, ભાઈ તો પહેલેથી જ લહેરી લાલો હતો. તમે ચૂપ રહીને એમને વધારે ફટવાડ્યા છે. તમે જો પહેલેથી જ પ્રતિકાર કર્યો હોત તો આટલી પરિસ્થિતિ વણસી ના હોત. પતિ પરમેશ્વર ગણી બસ તમે એમને માફ કરતા જ રહ્યા. અરે મંદોત્રી પણ રાવણને વારવાર વાળ્યો હતો. બેન, તમારી વાત સાચી, પણ બા બાપુજી હતા એટલે મને કંઈ કહેવું ઠીક ના લાગ્યું. આ રીતે 1 વર્ષમાં બા બાપુજી બંને જતા રહેશે એવી ક્યાં ખબર હતી. સરિતાબેને ઉભરો ઠાલવ્યો. ઠીક છે ભાભી, પણ હવે મને સાથ આપજો. હવે ભાઈ સાથે કડક રીતે કામ લેવું પડશે. હું અને તમારા નણદોઈ કાલે જ બાપુજીની મિલકતમાં અમારા ભાગ માટે કોર્ટમાં અરજી કરીએ છીએ. ભાઈ આ મિલકતના જોરે કૂદકા ભરે છે. હવે એમની શાન ઠેકાણે લાવવી જ પડશે, મિનલે કહ્યું. સરિતાબેન ડોકું હલાવીને હા ભણી. બીજા દિવસે મિનલે કરણભાઈને પોતાના ભાગ માટે વાત કરી. કરણ ચમક્યો. શું ભાગ? શેનો ભાગ? બાપુજીનો. હું એકમાત્ર દીકરો છું. બાપુજીનું બધું મારું છે. આજ પછી ભાગની વાત ના કરવી. મિનલે કરણભાઈ પાસેથી આ જ અપેક્ષા રાખી હતી. એણે તો કરણભાઈનો ભાવ જાણવા હતો. મિનલે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો એટલે કરણે માની લીધું કે મિનલ ડરી ગઈ છે. બીજા દિવસે મિનલ પણ પોતાના સાસરાના ગામ ગઈ. 2 દિવસ પછી કોર્ટમાંથી એક લેટર આવ્યું. વાંચતા જ કરણભાઈ લાલગુમ થઈ ગયા. શું સમજે છે એના મનમાં? ભાગ લેવો છે, કોર્ટમાં ગઈ છે. હું એને હવે કોર્ટમાં જ જવાબ આપીશ. સરિતાબેને કરણભાઈને સમજાવવા વિચાર કર્યો પણ મંજરીએ ના પાડી. મમ્મી પપ્પા તારું કદીએ નહીં માને અને જો ગુસ્સામાં તારા ઉપર હાથ ઉપાડશે તો રહેવા દે. ફોઈ ફુવા એમને બરાબર પાઠ ભણાવશે. કોર્ટના ધક્કા મુદ્દો પર મુદ્દો અને ઉપરથી વકીલને ભારેખમ ફરી આ બધાના ભારણથી કરણભાઈ ઘરમાં પત્ની અને બાળકો પર પોતાનો રોષ ઉતારતા હતા. મિનલ અને વિક્રમકુમાર કેનેડા પહોંચી ગયા હતા. એમણે અહીં રોકી કોર્ટની કાર્યવાહી આગળ વધારી હતી. છેવટે કોર્ટનો ચુકાદો આવ્યો. મિનલને વડીલો પાસે મિલકતમાં ભાગ આપવાનો ઓર્ડર હતો. કરણભાઈ આ ચુકાદો સાંભળી નાસીપાસ થઈ ગયા. મકાન, ગામની જમીન અને બાપુજીની જંગમ મિલકતમાં પણ મિનલનો ભાગ નીકળતો હતો. 10 દિવસમાં ચુકાદાનો અમલ કરવાનો હતો. મિનલ અને વિક્રમકુમાર કેનેડાથી આવી
પોતાના એક સંબંધીના ઘરે ઉતર્યા હતા. આટલા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે મિનલ પોતાના પિયરમાં ન આવતા અન્ય કોઈના ત્યાં રોકાઈ હોય. ભાઈ લાલભાઈની મિલકતના ભાગ કેવી રીતે પાડવા એ માટે કરણભાઈ અને મિનલની બેઠક એક સગાના ઘરે નક્કી કરવાની હતી. કરણભાઈ, સરિતાબેન અને સામે મિલન વિક્રમકુમાર સગાના ઘરે ભેગા થયા. બંને પક્ષના વકીલો પણ હાજર હતા. બીજા બે પિતરાઈ સગા પણ હાજર હતા. મિનલને જણાવ્યું કે મકાનના અડધા ભાગના બદલામાં તેમજ સોનાના બદલે ગામની જમીન મને આપશો તો ચાલશે, બાકી રોકડ રકમમાંથી અડધો ભાગ કરી દો. મિનલની વાત સાંભળી બધાએ કરણભાઈ સામે જોયું. કરણભાઈએ પણ મિનલની વાત ગમી હતી. મકાનનો અડધો ભાગ કરવો શક્ય ન હતો અને બીજું મકાન લેવાના પૈસા પણ ન હતા. કરણભાઈએ ડોકું હલાવીને હા ભણી. બંને પક્ષના વકીલોએ કાગળિયા તૈયાર કર્યા અને બંને પક્ષકારોની સહી લીધી. સાક્ષીઓની સહીઓ લેવાય. ચા પીને બધા છૂટા પડ્યા. ઘરે આવતા જ કરણભાઈ ધ્રુસકે રડી પડ્યા. મંજરી પાણી લઈને આવી. સરિતાબેન કરણભાઈને સાંત્વના આપવા લાગ્યા. હવે કરણભાઈનો ટૂંકો પગાર અને સરિતાબેનનો ગૃહધો, આ બે જ આવકના સ્ત્રોત હતા. થોડા દિવસ બસ રાબેતા મુજબ બધું ચાલ્યું. મંજરીએ હાશકારો અનુભવ્યો કે હવે પપ્પાની કોઈ મિત્રોની મહેફિલ ઘરમાં હોતી નથી. પાપડ ખાખરાના ઓર્ડર પૂરા કરતા કરતા મંજરી પણ થાકીને લોથપોથ થઈ જતી હતી. એક દિવસ કરણભાઈએ સરિતાબેનના ગળામાં રહેલા મંગલસૂત્રને માગ્યું. કેમ, શું કરવું છે? સરિતાબેને પૂછ્યું. તને જવાબ આપવો જરૂરી છે? મારે તાત્કાલિક પૈસાની જરૂર છે, લાવ કાઢ. કરણભાઈએ કહ્યું, ના, તમે બેંકના લોકરમાંથી બધા દાગીના વેચી માર્યા. હવે આ પહેરાયેલા ન ઉતારવું. બબે દીકરીઓ છે, એમના લગ્નનો વિચાર તો કરો. સરિતાબેન કરગરતા કહ્યું. કરણભાઈએ સરિતાબેનના ગળામાંથી મંગલસૂત્ર ખેંચી કાઢ્યું. સરિતાબેનના ગળા પર લાલ ઊંડો ઘસરકો પડી ગયો. રાત્રે મંજરીએ મિનલને ફોઈને આ આખી ઘટના કહી. મિનલે મંજરીને દિલાસો આપતા કહ્યું, બેટા, પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય. હવે આ ભાઈ ભાન ભૂલ્યા છે. મુંજાલની ફ્રી હું એના ક્લાસીસમાં જમા કરાવી દઉં છું. એને ક્લાસીસમાં મોકલજે. તું પણ જરૂર હોય એને કહેજે બેટા. તારી ફોઈ હજી બેઠી છે. મંજરીએ ફોઈનો ખૂબ ખૂબ આભાર માન્યો. સરિતાબેનની તબિયત હવે લથડતી જતી હતી. ગળામાં લોહી પણ નીકળતું હતું. કરણભાઈ સરિતાબેનને હોસ્પિટલમાં દાખલ કરવા મજબૂર થયા. હોસ્પિટલમાં સરિતાબેનની સારવાર શરૂ થઈ, પરંતુ એમની હાલતમાં કોઈ સુધારો ન જણાતો હતો. 3 દિવસ બાદ સરિતાબેન દેહ છોડી દીધો. ત્રણેય બાળકો નમાયા થઈ ગયા. સગા સંબંધીઓ પણ હવે દૂર જવા લાગ્યા. સરિતાબેનના પિયરમાં અંતિમ સંસ્કાર બાદ ડોકાયા નહીં. કરણભાઈના આર્થિક પરાક્રમો જગ જાહેર હતા. દરેકને કરણભાઈ પૈસા પડાવશે એવો ભય હતો. મંજરી 19 વર્ષની ઉંમરે 2 ભાઈ બહેનની મા બની સાચવણી કરતી હતી. એક રાત્રે અચાનક મંજરીના ઘરનો દરવાજો ધડધડ ખખડવા માંડ્યો. પપ્પા ઘરે હતા નહીં. આમે હવે કરણભાઈનું કોઈ ઠેકાણું હતું નહીં. પૃથ્વી અને મુંજાલ પથારીમાં બેઠા થઈ ગયા. ત્રણેય ગભરાતા હતા. મંજરીએ જોરથી બૂમ પાડી પૂછ્યું, કોણ છે? બારણું ખોલ, તારા બાપનો ઉધાર લેવા આવ્યો છું. અપરિચિત અવાજ. પપ્પા ઘરે નથી, એ આવે એટલે આવજો. મંજરી બોલી. અરે, તારો કડકો બાપ શું આપશે? તું કાં તો તારી બેન ચૂકવી દો. ખંધુ હસતો અવાજ. મંજરી થરથરી ઉઠી. પૃથ્વી રડવા લાગી. મંજરીએ મોબાઈલમાં 100 નંબર ડાયલ કર્યો. પોલીસની ગાડીનો અવાજ સાંભળી બહાર કોઈના દોડવાનો અવાજ આવ્યો. દિલ્હી પોલીસને રડતા મંજરીએ આખી ઘટના કહી. 2 હવલદાર બહાર ગોઠવી આગળની કાર્યવાહી માટે
પોલીસ ઓફિસરને સ્ટેશન ગયા. મિનલ અને વિક્રમકુમાર કેનાડાથી તાત્કાલિક આવી પહોંચ્યા. કરણભાઈ પર મિનલ વીજળીની જેમ તૂટી પડી. આ શું માંડ્યું છે? બાપુજી શિક્ષક હતા, ક્યારેય એમના ચારિત્ર પર એક દાગ પડવા દીધો નથી, અને આ ઘરમાં પોલીસ બોલાવવી પડી. દીકરીઓએ પોતાની ઇજ્જત બચાવવા શરમ લાજ સાવ વેચી માર્યા. ફક્ત પોતાનો જ વિચાર કરવાનો. ન સારો પુત્ર બન્યા, ન સારા પતિ કે ન સારા પિતા. આ ત્રણેય બાળકોને કોના ભરોસે મૂકીને રાત પર રખડો છું? કરણભાઈ નતમસ્તકે સાંભળી રહ્યા. મિનલે ત્રણેય બાળકોને કેનેડા લઈ જવાની વાત કરી, પણ એ માટે વિઝા જોઈએ, પાસપોર્ટ વગેરે. મંજરીએ કહ્યું, બેટા, એ બધી જ પ્રોસેસ થઈ ગઈ છે. તારી આપ હોય તને ફોન કરીને જાણકારી અમસ્તી નહોતી પૂછતી. બાના અચાનક અવસાને મારી છઠ્ઠી ઇન્દ્રિય સચેત કરી દીધી હતી. મેં તમારા બધા માટે કેનેડા સેટલ થવાના કાગળિયા તૈયાર કરવાના શરૂ કરી દીધા હતા, પણ ભાભી એ સુખ જોઈએ એ પહેલા જતા રહ્યા. હા મિનલ, તું આ બાળકોને લઈ જા. હવે તું જ એમનું સર્વસ્વ છે. હું આ મકાન તને આપી દઉં છું, તું એ વેચીને આ બાળકોનો ઉદ્ધાર કરજે. કરણભાઈ બોલ્યા, ભાઈ, મકાનની કોઈ જરૂર નથી. આ મકાન બાપુજીની નિશાની છે. ભાઈ, મેં જે ભાગ મિલકતમાંથી લીધો હતો એ આ માટે જ લીધો હતો. એ તમામ રૂપિયા આ ત્રણેય બાળકો માટે જ છે. ભાઈ, આપને સીધા રસ્તે વાળવા મેં કોર્ટ કચેરીનું નાટક કર્યું હતું. ભાઈ, જો પહેલા જ સમજી ગયા હોત તો ભાભી આપણી વચ્ચે હોત. મિનલે કહ્યું, મિનલ, હું કયા શબ્દોમાં તારો આભાર વ્યક્ત કરું? વિક્રમકુમાર, આપે આ ઘરના જમાઈ નહીં, એક દીકરો હોવા જેવું કામ કર્યું છે. કરણભાઈ બોલ્યા, અરે કરણભાઈ, આપણે એક જ પરિવાર છીએ. બાપુજીએ મને સદાય દીકરો જ ગણ્યો હતો. પરિવારમાં કોઈની ભૂલ થાય તો બીજા સભ્યોએ એને સુધારી દેવાની હોય. તમે જરાય હવે આ બાળકોની ચિંતા ના કરો. વિક્રમકુમાર બોલ્યા. કરણભાઈ તો આ સાંભળીને સ્તંભબંધ થઈ ગયા. મિનલના પગે પડવા ગયા. મિનલને વચ્ચેથી હાથ પકડી ભાઈને ભેટી પડી. મિનલ, મિનલ બેન, તારા જેવી દીકરી દરેક ઘરમાં હોવી જોઈએ. બહેન, તારો આભાર માનું એટલો ઓછો છે. મારી કાયાના જોડા સીવડાવી તને પહેરાવું, મારી બહેન, મારી વહાલી. કરણભાઈ બોલતા બોલતા રડી પડ્યા. અમદાવાદ એરપોર્ટ પર આજ ત્રણેય બાળકોને મિનલ સાથે કેનેડા વળાવવા આવેલા કરણભાઈ રડી રહ્યા હતા, પરંતુ એ આંસુ અરખના હતા. આજ કરણભાઈ પોતાના ઘરમાં સાવ એકલા હતા. હાથમાં સરિતાબેનનો ફોટો પકડીને ધ્રુસકે રડી રહ્યા હતા. એમની આ દશા જોવા ફક્ત બાપુજીની ભીત પર લગાવેલી છબીઓ હતી. મિત્રો, આજની વાત અહીંયા જ સમાપ્ત કરું છું. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરી દો અને તમારા મિત્રોને વધારે ને વધારે શેર કરો, જેથી તે પણ સાંભળી શકે. તમારે શું કહેવું છે આજની વાત વિશે તે તમે જણાવશો. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.